કેવડિયા ખાતે બે આદિવાસી યુવાનોના મોત મામલે છોટુ વસાવાની પ્રતિક્રિયા સામે આવી। કેવડિયામાં બે યુવાનોને માર મારી મોતના ઘાટ ઉતારી દેવામાં આવ્યા, જેને લઈ આદિવાસી સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ જવા પામી છે। જે અનુસંધાને પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ સરકાર ઉપર સવાલો કર્યા છે। છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે આ બનાવમાં કોઈ જિમ્મેદાર હોય તો તે ભાજપ સરકાર છે। અને જમીન વગરના બનાવી દે તો કોણ જીવવાનું છે? રોજી રોટીથી થોડા જીવી શકવાના છે? એને રોજનું ખાવાનું જોઈ છે, મજૂરી પૂરી નહીં આપે। તમારે આ કોન્ટ્રાક્ટરો ત્યાં આગળ ચાલે છે કેવડિયાની અંદર સત્તા મંડળમાં, એવા 16 કે 17 કોન્ટ્રાક્ટરો છે। 2 જણ પાસે લાયસન્સ છે, બાકીના કોન્ટ્રાક્ટરો પાસે તમે ચોરી કરાવો છો મજૂરીમાંથી। આવા પ્રોજેક્ટ થોડા ચાલે આદિવાસી એરિયાની અંદર। મારે એમ કે લોકોને ભૂખે મારી નાખવા, અરાજકતા ફેલાવવા માટે જો કોઈ જિમ્મેવાર હોય તો આ ભાજપ સરકાર જ છે। આવી સરકારોનું ગઠન કરતા પહેલાં, આવા પ્રોજેક્ટ નાખતા પહેલાં ગામ સભાઓ બનાવીને એની મંજૂરી લેવી જોઈએ। આ તો તલાટીને સરપંચને ખરીદીને તમે આવી રીતના પ્રોજેક્ટ નાખી દો, કેટલા અંશે વ્યાજબી છે? લોકો તો જાણતા નથી, ગામડાના લોકો, કે કેવી રીતના બનવાનો છે, શું થવાનું છે। એવી રીતના છે અત્યારે જે અસરગ્રસ્ત જે છોકરાઓના મા બાપ, આજે એમની પાસેથી તમે જે ઇન્ટરવ્યૂ લીધું દબાણ કરીને, એ છોકરાઓ તો મરી ગયા છે। આવું દબાણ કરીને લોકો કાલે ભેગા થવાના છે અને એ રાજકીય ઓપ નહીં આપે, એટલા માટે તમે ખોટા સ્ટેટમેન્ટ લેવડાવો તો તમને શરમ લાગવી જોઈએ ને એને ન્યાય આપવો જોઈએ। એના બદલે તમે દબાવીને આવી રીતના ઇન્ટરવ્યૂ લો એ લોકોનો, તો કેટલા અંશે વ્યાજબી છે? ને તમારી જેવા કાફર બીજા કોણ લોકો હોય કે આવી રીતના જે અસરગ્રસ્ત હોય, એના મા બાપ દુઃખમાં હોય અને આવું ધમકી આપીને તમે સ્ટેટમેન્ટ લો, એ કેટલા અંશે વ્યાજબી છે? આવા નક્કામા લોકોને ઓળખી લેવાની જરૂર છે। એ કોઈ આપણા હામી નથી, આપણા દુશ્મન લોકો જ છે। આવી સરકારો બનવી બી નહીં જોઈએ, હું તમને કહું, નહીં તો હજારો યુવાનો આવી રીતના આ લોકો મારી નાખશે।